દુનિયામાં બધુંય મળે પણ મા બાપ મળવા સાહેબ બહુ મુશ્કેલ છે. એમાંય માં. ભગવાનને વિચાર આવ્યો તો હું ઘરે ઘરે નહીં પૂગી હતું એટલે એને માનું સર્જન કર્યું છે. મને તમને એમ કીધું કે જ્યારે મને પગે લાગવાની તમને ઈચ્છા થાય કે તમારી જનેતાને પગે લાગી લેજો, એ મને પગે લાગ્યા બરોબર જ છે. હજી કાલે આ પર્વ ગયું છે ગુરુ પૂર્ણિમા. તમે એનો અર્થ વાંચો તો ખબર પડી જાય સાહેબ તમને બધાને. તમે તો જ્ઞાની છો. હા, ગુરુ પૂર્ણિમા માં પૂર્ણ ગુરુ છે. માં મોટો ગુરુ માં સાહેબ. મારે તમને ઓળખાણ જ આપે, બાપની ઓળખાણ માં આપે. હા, 6 મહિનાનો દીકરો હોય, માં દવાખાને લઈ જાય. આ ચિત્ર તમે ગામડામાં જોયું હોય, શહેરમાં જોયું. માં દવાખાને લઈ જાય, ડોક્ટર દવા આપે, માં દવા લઈને ઘરે આવે, વાટકામાં દવા ઘોળે, પેલા પોતે ચાખે, પછી દીકરાને પાય. શું કામ? ત્યાં દવા કડવી નથી, મારા દીકરાને ગળાએથી ઉતરી જાય, એટલી ચિંતા કરે. માં કહેવાય. ને ઘીની દવા બાપુ પાતા વહી જોઈજો. કોક દી ઘી પાય ને, પેલા ઉભા મોર ની બે મૂકે પાડા સાય પાતો એમ પાય. કહેવાનો ભાવાર્થી સાહેબ નમાવે શીશ મારી એમ તું ને મીઠા એમે એટલી મીઠી છે એમાં જોયા જનની એ જોય જીવનમાં એનો મળે. અને બહુ ભાગ્યશાળી આપણે છીએ. આપણો બધો સમાજ ને આપણે જાણી, આપણે બધા મધ્યમ વર્ગના માણસો કહેવાય. આપણે ભાગ્યશાળી છીએ. હું કામ? આપણા માવતર આપણી ભેગા છે. બાકી 38 કરોડપતિના માવતર બધાને વૃદ્ધાશ્રમમાં સાહેબ. માવતર ભેગા છે ને એ મોટી વાત છે સાહેબ. 4 ધામ માવતરના શરણમાં છે, બીજે ક્યાંય જવાની જરૂર નથી સાહેબ. જેને માની સેવા કરી લીધી ને એના 3 લોક જીતી લીધા સાહેબ. આ ગણપતિને આપણે પેલા બે છે. શું કામ? એને મા બાપની પ્રદક્ષિણા કરી દેવી. એટલે માથી મોટું આ દુનિયામાં કોઈ નથી સાહેબ. હા, વિચાર કરો. એટલે મારો કવિ કાગ લખે છે. હા, હનુમાનજી વિશે લખે કવિ કાગ, દુલાભાઈ કાગ કે અંજની માની તે તો કુકુ જાણી એની તરખો એ યોગી રામની છોડી એને જાપે ઉતારા જોને રાખ્યા જગતમાં. આવો એક જ જન્મો રે 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 મારા રામ ને રૂણી. વિચાર કરો, આખા રાવણના કુળનો નાશ કરીને અયોધ્યામાં ભગવાન રામ આવે. બધાય વાનર રાજાએ સહાય કરી તેને ભગવાનને ભેટ આપી. પણ હનુમાનજીને દેવાનો વારો આવ્યો અને ભગવાન રામે જાનકીજીને સામું જોયું. હા, અને જાનકીજીને સામું જોયું. ભગવાન રામ માં જાનકીને કહે છે કે હનુમાનને શું આપવું મારે? આનું કઈ રીતે સન્માન કરવું? કાંઈ આઈપાસ વગર ભગવાન રામ ઉભા થઈ અને હનુમાનજીને બધ ભરીને એટલું જ બોલ્યા. મહાત્મા તુલસીદાસ લખે સાહેબ. હા, એ રઘુપત કી બહુત બડાઈ હે તુમ મમ પ્રિય ભરત સમભાઈ. મને મારો ભાઈ ભરત જેટલો પ્રિય છે ને એટલો હનુમાન તું પ્રિય છો. આથી વિશેષ હું તને શું આપ્યો?
कर श्री जनक नंदनी बाग में जा खड़ी की खड़ी है राम को देख कर श्री जनक नंदनी राम को देख कर श्री जनक नंदनी बाग में जा खड़ी की खड़ी है राम देखे सिया माँ सिया राम को राम देखे सिया माँ सिया राम को चार युगियाँ लड़ी की लड़ी रह गई राम को देख कर श्री जनक नंदनी बाग में जा खड़ी की खड़ी रह गई बाग में जा खड़ी की खड़ी रह गई देखते ही नजर मिल गई उनकी देखते ही नजर मिल गई तो देख कर श्री जनक नंदनी राम को देख कर श्री जनक नंदनी बाग में जा खड़ी की खड़ी रह गई बाग में जा खड़ी की खड़ी रह गई बाग में जा खड़ी की खड़ी रह गई कैसे तोड़ेंगे वाह रे कुंवर, पर धनुष से तोड़ेंगे वाह रे कुंवर। सब में शंका बनी की बनी रे
ताड़िका राक्षसी एक ही बाण में ताड़िका राक्षसी उठ सकी